હેલો વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, તમારો પસંદગીનો વિષય ધંધાકીય બાબતે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 કોમર્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચાલો, ચેપ્ટર આપણે આવીએ નવું ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટર 9 આંતરિક વેપાર. કેવો વેપાર? આંતરિક વેપાર. તો કે પહેલો સવાલ તો એ ઊભો થાય, ભાઈ આંતરિક વેપાર કહેવાય કોને કહેવાય? આંતરિક વેપાર કેવો હોય, કોની વચ્ચે થાય, કઈ રીતનો હોય, બધું આપણે આમાં ભણીએ. મસ્ત સરસ મજાનો ટોપિક તમારી સામે લઈને આવ્યો છું. આંતરિક વેપાર. આ દેશની બોર્ડર છે, આ કેવી, આ ઓરસ ચોરસ દેખાય ને, એની અંદર જે કાંઈ થાય ને વેપાર, એ બધું આંતરિક કહેવાય. સમજે? આ બોર્ડરની બહાર જઈને વેપાર કરો તો શું કહેવાય? વિદેશી વેપાર. સાદો સિમ્પલ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ન થઈ ગયો? સમજાય છે ને? ચાલો આવો ફટાફટ આમાં ધ્યાન આપો. ચાલો, પેન્સિલ સાથે લઈ લેજો દીકરા. પેન્સિલ ફરજિયાત સાથે લઈ લેજો. ચાલો, અંડરલાઈન કરવાની છે. પ્રસ્તાવને શરૂ કરીએ. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાંનો વિનિમય. શું કીધું? ભાઈ વેપાર કોણ કે ભાઈ આ વસ્તુ છે, તમે મારા પાસે ખરીદવા આવો, હું તમને વસ્તુ આપું, તમે મને શું આપશો? પૈસા, ફદ્યા, નાણાં, વિટામિન, એમ મની. પૈસા તમે મને આપશો, હું તમને વસ્તુ આપીશ. થયું? વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય. અથવા માની લો નાણાં નથી તો હું તમને આ પેન આપું, બદલામાં તમે બીજી પેન આપો મને, એટલે વસ્તુની અદલા બદલી થઈ ગઈ. અથવા વસ્તુના બદલામાં નાણાંની અદલા બદલી, એટલે શું થઈ ગયું? વેપાર. વેપાર કોને કહેવાય? કરો વ્યાખ્યાન અંડરલાઈન. પહેલી લાઈન ફટાફટ ટાઈમ નથી બગાડવાનો. ચાલો કરો અંડરલાઈન. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાંનો વિનિમય. ચાલો, આનો ભાઈ હેતુ શું હોય, ઉદ્દેશ શું હોય? તમે હું કામ ભાઈ 11 ભણો છો? કઈ કારણ, ઉદ્દેશ છે? કઈ હેતુ તો હશે ને, કે નહીં હોય? જોઈએ વેપારનો હેતુ તો કે ગ્રાહકોને વસ્તુ કે સેવા પૂરી પાડવાની. આપણે ઘર આંગણા સુધી વસ્તુ આવે છે, કરિયાણાની વસ્તુ આવી ગઈ, બેકરી વસ્તુ આવી ગઈ, દૂધની ડેરી વસ્તુ આવી ગઈ, કાપડની દુકાનો આવી ગઈ, કોસ્મેટિક આઇટમ આવી ગઈ. આ બધી વસ્તુ ઘર આંગણા સુધી મળતી થઈ ગઈ. અહીંયા સુધી પહોંચાડવાનો ભાગ કોનો છે? આ બધા વેપારીઓ. પણ એનો ઉદ્દેશ તો કંઈક હોય ને. શું હોય? પૈસા મેળવવા. હું નફો મેળવવાનો. શું હોય ઉદ્દેશ? નફો મેળવવાનો. યાદ કરો, પહેલું ચેપ્ટર ભણ્યા હતા. ધંધાનો મુખ્ય હેતુ નફો ને નફો. તો વેપારનો ધંધો જ છે ભાઈ, તો નફો તો હોય ને. ચાલો, જો આવા વ્યવહાર દેશની ભૌગોલિક સીમા ઓની અંદર થતા હોય, એટલે કે પ્રદેશો રાજ્યો વચ્ચે થાય, તો આને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. એટલે કે આ માની લો આ દેશ છે, આ દેશ આની અંદર જે કઈ વેપારો થાય ને અંદર, એટલે કે ભૌગોલિક સીમા એવી સમજાય. આ સીમા છે 4 બોર્ડર, એની અંદર જે કઈ વેપાર થાય ને એને આંતરિક વેપાર કહેવાય. વસ્તુની અદલા બદલી કરવાની, બદલામાં નાણાંનો હેરફેર, થઈ ગયો વેપાર. ચાલો, કુદરતી સાધન સંપત્તિને અસમાન વહેંચણી. કુદરતી સાધન સંપત્તિ, અમુક વસ્તુ સુરતમાં જ ઉત્પાદન થાય, જેમ કે ટેક્સટાઇલ ને હીરો ડાયમંડ મેક્સિમમ. બિહારમાં જાઓ, તામિલનાડુમાં જાઓ તો ત્યાં એટલું બધું કાપડનું ઉત્પાદન ના જોવા મળે. ત્યાં બીજું કંઈ ઉત્પાદન થાય, ખેતીવાડી, ખાસ કૃષિ. તો જેવું કુદરતી સંપત્તિ અમુક જગ્યાએ પાણી વધારે હોય, તો પાણીની સાથે સંકળાયેલા ધંધા હોય ને, એ ત્યાં ઉત્પાદન વધારે થાય. હવે માની લો પાણી ઓછું છે એવા રાજ્યો છે, ત્યાં બીજું કંઈક ઉત્પાદન થતું હોય, વગર પાણી થતા હોય એવા ધંધા. એટલે કુદરતે હવા, પાણી, જમીન, આવું બધી વસ્તુનો અસમાન વહેંચણી. એક જગ્યાએ બધી સમાન નથી, એટલે અલગ અલગ ધંધા લોકો કરે. જેવી આસપાસ સાધનો મળી રહે એ રીતે ધંધા કરતા હોય. એટલે શું કીધું? અસમાન વહેંચણીને કારણે ઉત્પાદન શક્ય બધી જગ્યાએ મળે નહીં. આથી દેશના જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલા ગ્રાહકો સુધી, બરાબર, સુરતમાં ટેક્સટાઇલનું ઉત્પાદન હારામારું થાય, ડાયમંડનું ઉત્પાદન ફર્સ્ટ નંબરનું કહેવાય બિઝનેસ હબમાં. ડાયમંડ હબ, ટેક્સટાઇલ હબ એટલે આપણું સુંદર, ખૂબસૂરત એટલે સુરત.
એમાં ડાયમંડ અને ટેક્સટાઇલનો વેપાર વધારે થાય. આખા વિશ્વમાં એના વસ્તુઓ જાય છે તૈયાર રેડીમેડ થઈને, ડાયમંડ કે ટેક્સટાઇલ. તો વિચારો બીજા રાજ્યોમાં થાય છે ઉત્પાદન નથી થતું, બીજા દેશોમાં થાય છે ઉત્પાદન નથી થતું, કેમ કે ન્યાય એવા બજાર નથી, ન્યાય એવા સાધનો નથી, ન્યાય એવા વસ્તુ નથી મળી રહેતી, મજૂરથી માંડીને બધી વસ્તુ, માલ મટીરિયલ બધું. તો એ શું કરે, અહીંયા ઉત્પાદન કરે અને વિદેશમાં આપણે મોકલીએ, એટલે ગ્રાહકો સુધી મોકલવાનું કામ કરે. એટલે એક જ દેશમાં અલગ અલગ વિસ્તારમાં પથરેલ ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે એને શું કહેવાય, આંતરિક વેપાર. ભાઈ દેશની બોર્ડરમાં જ ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડવાની, એટલે શું થઈ ગયું, આંતરિક વેપાર. ભાઈ જવાબ શબ્દોમાં છે, વિચારો, યાદ કરો, રિમેમ્બર કરો, એટલે જવાબ નીકળશે દીકરા. ઓકે, આવો આંતરિક વેપારનો અર્થ. ભાઈ આંતરિક વેપાર કહેવાય કોને, તો કે સાહેબ હમણાં તો ભણ્યા બરાબર, પણ એક્ઝામમાં તમારે આ વ્યાખ્યા લખ્યું તો લખી શકો. જો દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર, હમણાં જ ભણ્યા બરાબર. રાજ્યો વચ્ચે થતો વેપાર એટલે આંતરિક વેપાર. દેશની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. સાદો સિમ્પલ કરો, અંડરલાઈન, પેલા અંડરલાઈન કરો. ઓકે, આગળ. આવા વેપારમાં દેશનું ચલણ એટલે પૈસા. આપણા દેશમાં શું છે, રૂપિયો. એવું છે ગુજરાતમાં રૂપિયામાં વહીવટ થાય, રાજસ્થાન જાય એટલે ડોલરમાં થાય, કેરળમાં નીચે જાઓ તામિલનાડુમાં, કેરળ બાજુ નીચે, શ્રીલંકા તામિલનાડુ બાજુ ને યેનમાં થાય, જમ્મુ કાશ્મીર ઉપર પાઉન્ડમાં થાય, બધું રૂપિયામાં થાય. સમજાય, દેશની હરેક દેશની અંદરના વેપાર બધા એક જ ચલણમાં થાય, જે ચલણ લાગુ પડતું હોય. અમેરિકામાં ડોલર, આપણે અહીંયા રૂપિયો. સમજાય છે. તોલમાં ભાઈ 1000 ગ્રામ એટલે 1 કિલો, 900 ગ્રામ એટલે 1 લીટર બરાબર, 1000 મીટર એટલે 1 કિલોમીટર બરાબર. એ તોલમાં બધું હરખું. આગળ વેપારી રીત રસમ એટલે શાક ઉપર થતા હોય, ઉધાર વહીવટ થતા હોય, રોકડમાં વહીવટ થતા હોય, અમુક બેંક મારફતે વહીવટ થતા હોય, અમુક જથ્થામાં અમુક છૂટક્યા થતા હોય, અમુક રીતે કાયદા કાનૂન અમુક લાગુ પડે, અમુક ન પડતા હોય. ટૂંકમાં કાયદાઓ બધા એક દેશના સમાન હોય. દેશનું અર્થતંત્ર જે હોય, બંધારણ ધંધા માટે લાગતું વળતું જે કંઈ હોય એ બધા ધંધાદારી માટે સમાન લાગુ પડે. એવું તો નથી કે ભાઈ હું ધંધો કરું, કંપની ખોલું, મને મફતમાં કંપની શરૂ કરી શકું અને બીજો કંપની ખોલે તેને લાઇસન્સ લેવા જવાનું, એવું હોય. બધાને સમાન હોય, બે લાઇસન્સ લેવું પડે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, તો ધંધો શરૂ કરીએ કંઈ. એક ટેક્સ ભરે ને એક ટેક્સ ન ભરે એવું હોય. બધાને સમાન લાગુ પડે. તમને લાગે મને લાગે, મને લાગે તમને લાગે, કાયદાની વાત છે બરાબર. એટલે બધા સમાન હોય. એક દેશમાં તમામ ચલણ, તોલમાપ, વેપારી રીતરસમ બધું કેવું હોય, સમાન હોય. ચાલો આવો આગળ. માલની હેરફેર સરળતાથી થાય છે, અંદરો અંદર સરળતાથી થાય. આથી ઓછો સમયમાં ઓછું જોખમ થાય, ઓછામાં ઓછું જોખમ ઓછા સમયમાં માલ સામાન પહોંચાડીએ. કંઈ કે અમેરિકા જવાનું, લંડન જવાનું, સ્વિટરલેન્ડમાં જવાનું, આપણે પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં મોકલવાનો સામાન તો વાર લાગે. આપણે દેશમાં મોકલવો છે, ઓછો સમય, ઓછું જોખમ. અને ખરીદનાર અને વેચનાર આ બંને વચ્ચે શું બંધાય, કડી બંધાય. શું બંધાય, કડી. ખરીદનાર અને વેચનાર બંને સંપર્કમાં આવે, એકબીજા ઓળખે, પહેચાને, ઓળખતા હોય. ખાસ કરીને ઓળખતા એવો વેપારી અને ગ્રાહકો સમજે ને, એટલે બંને વચ્ચે સંપર્ક સાધી શકાય, રાખીએ કે બધે ઓળખતા હોય. વિદેશી દેશો વચ્ચે વિદેશમાં વેપાર થતો હોય તો ત્યાં આપણે ઓળખતા ન હોય કેવા વેપારીઓ કેવા ગ્રાહકો છે, પણ દેશમાં થાય એટલે આપણે બધા ઓળખતા જ હોય. આંતરિક વેપાર. ચાલો આવો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. શું કીધું, વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ. ભાઈ વેપારની અલગ અલગ પ્રકાર આપ્યા છે. જો અહીંયા સરહદની દ્રષ્ટિ, અહીંયા જ્યાં શું કીધું, સરહદની દ્રષ્ટિ કેટલા બે વેપાર. સરહદ એટલે બોર્ડર, એક તો દેશમાં થાય અને વિદેશમાં થાય. થઈ ગયું આંતરિક ને વિદેશ. સાદો સિમ્પલ. આંતરિક ભણી ગયા ને, વિદેશ નેક્સ્ટ ચેપ્ટર આખું વિદેશ વેપારનું જ છે, પછી ભણીશું. ધીરાયેલો થોડાક આમાં ધ્યાન આપો. ચાલો વિતરણની દ્રષ્ટિ. વિતરણ એટલે માલ પહોંચાડવાની દ્રષ્ટિ. ફેસ ટુ ફેસ હોય એટલે કે પ્રત્યક્ષ, આમને સામને. અને પરોક્ષ યાની કે ઉત્પાદક પાસેથી જથ્થાબંધ લાવે, જથ્થાબંધ પાસેથી છૂટક વેપારી પાસે જાય, એકબીજા પ્રત્યે માલ ફરીને આવે, એટલે શું થઈ ગયું, પરોક્ષ. પ્રત્યક્ષ ડાયરેક્ટ ફેક્ટરીએ પહોંચી જઈ
કે ઘણી ઘણી ડાયરેક્ટ ઉત્પાદક ફેક્ટરીથી લાવ્યો છું માલ, એટલે ડાયરેક્ટ પ્રત્યક્ષ વેપાર. પરોક્ષ એટલે એના નીચેના એજન્ટો, દલાલો, જથ્થાબંધ, છૂટક, પછી આપણી પાસે આવે, એટલે પરોક્ષ થઈ ગયું. એટલે પરોક્ષની પાછળ બે પ્રકાર, જથ્થાબંધ અને છૂટક વેપાર. આવો અહીંયા નાણાંની ચૂકવણી, ભાઈ નાણાં ચૂકવણ થાય છે, હા તો રોકડો નથી દેવા નાણાં, ભાઈ મહિના પછી આપી છે, તો શું થઈ ગયું? ઉધાર શાખ ઉપર. સાદો સિમ્પલ છે કે નહીં? ઈઝી છે કે નહીં? આવડે કે નહીં? આવડે. ચાલો અહીંયા આપો માલની રવાનગીની દ્રષ્ટિએ. શું કીધું? માલ રવાનગીની દ્રષ્ટિએ, ભાઈ માલ આજે મળશે કે 2 દી પછી મળશે? આપણે એમ કહીએ ને વાયદો, ભાઈ 5 દિવસ પછી માલ મળશે, એટલે શું કહેવાય? વાયદાનો વેપાર. હાજરનો ભાઈ હાજર જ માલ છે, માગો એટલે તરત જ મળે, શું કહેવાય? હાજરનો વેપાર. સમજાય છે? પાક્કા પ્રકાર યાદ રહી ગયા ને? ફરી એક જો માલની રવાનગીમાં હાજરને વાયદો, નાણાં ચૂકવણી શાખ ને રોકાણ, વિતરણમાં પ્રત્યક્ષ પરોક્ષ, પરોક્ષમાં બે જથ્થા અને છૂટા, સરહદમાં આંતરિક અને વિદેશી. સાદો સિમ્પલ. હવે તમારે પાકા કરવાના છે. સમજાઈ ગયું? આપણે આ ચેપ્ટરમાં ખાલી 2 જ ભણવાના છે. હું જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. એમાં છૂટક વેપારની અલગ અલગ પ્રકારો છે. એટલું ભણવી એટલે પ્રોગ્રામ પૂરો, એટલે ચેપ્ટર સમાપ્ત. સમજાય? આ બધું આપણે ભણવાનું નથી, એની વિશેનું ચોપડીમાં ઉલ્લેખ નથી કર્યો. આગળ ભણીશું ને ત્યારે ભણીશું ને, એટલે ટેક્સ્ટબુકમાં જે છે ભણીએ. ચાલો આવો જથ્થાબંધ વેપાર કોને કહેવાય? ભાઈ સાદો સિમ્પલ, ઉત્પાદક પાસેથી માલ લાવો અને છૂટકને વેચો. શું થઈ ગયું? જથ્થામાં. સાદો સિમ્પલ. આવો જથ્થાબંધ વેપાર અર્થ જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં શું લાવે? માલ લાવે, ખરીદી, અને છૂટક વેપારીની જરૂરિયાત જેટલી જરૂર હોય એ મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે. એટલે શું થઈ ગયો ભાઈ? જથ્થાબંધ. ઉત્પાદક પાસેથી માલ લાવ્યા, છૂટકને વેચ્યું, આ બંને વચ્ચે કોણ આવ્યું? જથ્થાબંધ. બરાબર? ઉત્પાદક પાસેથી મોટા જથ્થા માલ લાવે, છૂટકને નાના જથ્થા વેચે. આવું કામ કરે એટલે શું કહેવાય? જથ્થાબંધ વેપાર. સાદો સિમ્પલ. આવી જાવ જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વચ્ચે શું કહેવાય? કડી કહેવાય. કહેવાય ને? આ ઉત્પાદક, આ છૂટક, આ બંને વચ્ચે કડી કોણ કહેવાય? કોણ કહેવાય? જથ્થાબંધ. દીકરાઓ ક્યાં ધ્યાન છે તમારું? જથ્થાબંધ કહેવાય. જો એટલે બંનેને સાંકળેલા રાખે. ચાલો જોઈએ ચાર્ટ. જો સરસ મજાનું તમારી માટે ચાર્ટ જોયું. જો અહીંયા ઉત્પાદક પાસેથી માલ લાવ્યા, જથ્થાબંધ કેવા? મોટા જથ્થામાં. જથ્થાબંધ વેપારી છૂટકને નાના જથ્થામાં વેચે. નાના છૂટક વેપારી છે ગ્રાહકને વેચે જરૂર પ્રમાણે, જે કંઈ માગે એ પ્રમાણે. થઈ ગયું સરસ મજાનું. ઉત્પાદક પાસે જથ્થાબંધ પાસે ગયો, જથ્થાબંધ પાસે છૂટક પાસે ગયો, છૂટક પાસે ગ્રાહક પાસે ગયો. આવી ગયા આપણે પાસે માલ. હવે ખાધા રાખો, વાપર્યા રાખો આ માલ, ચીજ વસ્તુ. બરાબર? શું થઈ ગયું? કડી બની ગઈ. ચાલો હવે એ ભણવાનું છે ભાઈ જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદકને કેવો મદદ થાય, ફાયદો આપે, સેવા આપે. અને જથ્થાબંધ છે માલ લાવ્યો ઉપરથી ઉત્પાદક પાસેથી, તો અહીંયા છૂટકને કેવો ફાયદો કરે, કેવી સેવા આપે, કેવું મહત્વ છે, કેવી રીતે મદદ કરે. એ બંને સવાલ 3 માર્ક્સના છે. બરાબર? આવો જો આ છે A નંબરનો, આ જે છે A નંબરનો, આ છે જથ્થાબંધ વેપારની ઉત્પાદકને સેવા, એટલે ઉત્પાદકને કઈ રીતે મદદ કરે તે. અને B છે જથ્થાબંધ વેપારી છૂટકને કઈ રીતે મદદ કરે, એની સેવા કરે. બંનેના 6 પોઈન્ટ ભરવી એટલે આપણો પ્રોગ્રામ પૂરો. મસ્ત જથ્થાબંધ સેટ થઈ જાય. ચાલો વ્યાખ્યા કમ્પ્લીટ છે, રેડી. હવે આવડી છે બહુ ઈઝી. જો જથ્થાબંધ વેપારીની ઉત્પાદકની સેવા, મોટા જથ્થામાં વર્દી ઓર્ડર. હવે જથ્થાબંધ છે ભાઈ, નામ જ જથ્થાબંધ છે, તો મોટા જથ્થામાં ઓર્ડર આપશે ને ઉત્પાદકને. જોઈએ છૂટક પાસેથી ઓર્ડર મેળવે ઓર્ડર, પછી મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી ઓર્ડર મેળવે. જથ્થાબંધ વેપારી શું કરે? છૂટક પાસેથી ઓર્ડર મેળવે, પછી ઉત્પાદકને એમ કે ભાઈ આવા દરમાં મોટા જથ્થામાં, પછી છૂટકને જરૂર પ્રમાણે વેચે. આગળ
બજારની માહિતી, છૂટક પાસેથી વસ્તુની માંગ, કેવી ડિમાન્ડ છે છૂટક વેપારીઓની, અભિરુચિ, ગ્રાહકોની માંગ, લોકોને રસ શેમાં છે, વસ્તુ વધારે કઈ ખરીદે છે, પસંદગી વધારે કઈ વસ્તુ પસંદ કરે, અને હાલમાં કઈ ફેશન ચાલે છે, એ બધી માહિતી જથ્થાબંધ વેપારી કોની પાસેથી લે? છૂટક પાસેથી. છૂટક ક્યાંથી લે? ગ્રાહક પાસેથી. અને એ માહિતી જથ્થાબંધ વેપારી કોને પગારે? ઉત્પાદકને. એટલે ઉત્પાદકને ખબર પડે કયો માલનું પ્રોડક્શન વધારે કરવું, ઓછું કરવું. એટલે બજારની બધી માહિતી, માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન માહિતી બધી ક્યાં મોકલાવે? જથ્થાબંધને ખબર, ઉત્પાદકને મોકલાવે, જથ્થાબંધ વેપારી. એટલે ઉત્પાદકને મદદ થઈને ખબર તો પડી બજારમાં શું હાલચાલ છે, વાતાવરણ. આગળ મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે. ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિ શું થાય? વાકેફ થાય અને માલમાં ફેરફાર કરવું હોય તો કરી શકે. સાદો સિમ્પલ આવી જાવ. માલના સંગ્રહમાંથી મુક્તિ. શું કીધું? માલના સંગ્રહમાંથી મુક્તિ. તો કે મોટા જથ્થામાં જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં માલ મંગાવે. કોની પાસેથી? ઉત્પાદક પાસેથી. એટલે શું થયું? અને માલ જથ્થાબંધ મંગાવી ગોડાઉન હોય ને, ગોડાઉન એટલે વખાર કહેવાય. ભણ્યા ને? યાદ કરો બીજા ચેપ્ટરમાં વખાર. આ વખારમાં સંગ્રહ કરે, સ્ટોર કરે. અને ઉત્પાદકે આથી શું થયું? આનો મતલબ શું થયું? ઉત્પાદકે માલનો સંગ્રહ ન કરવો પડે. આથી શું થયું? સંગ્રહ કરવો પડતો નથી. એટલે કોઈ પ્રકારની ચિંતા ઉત્પાદકને હોતી નથી. જથ્થાબંધ શું કરે? ઉત્પાદક પાસે મોટા જથ્થા માલ મંગાવે, છૂટકને નાના જથ્થામાં વેચે. મોટા જથ્થા માલ મંગાવે એટલે શું કરે? ગોડાઉનમાં સ્ટોર કરે, સ્ટોરેજ કરે, સેવ કરે, ગોદામમાં રાખે. એટલે ઉત્પાદકને એટલી ઓછી ચિંતા માલ સાચવવાની. સમજાઈશ? આ રીતે મદદ કરે. આગળ વેચાણની ચિંતામાંથી મુક્તિ. શું કીધું? વેચાણની ચિંતામાંથી મુક્તિ. જોઈએ કઈ રીતે. મોટા જથ્થામાં માલ ખરીદે કોની પાસેથી? ઉત્પાદક પાસેથી. કોણ ખરીદે? જથ્થાબંધ. અને ઉત્પાદકને નાના જથ્થામાં માલનું વેચાણમાંથી મુક્તિ મળે. કીધું ને? શું? ઉત્પાદક પાસેથી મોટા જથ્થા માલ મંગાવે. એટલે ઉત્પાદકને કોઈ ચિંતા જ નહીં, માલ વેચાય નહીં વેચાય, નાના જથ્થામાં વેચવું ન પડે. ચિંતામાંથી મુક્તિ. આગળ મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી માલ ખરીદે એટલે અગાઉ નાનાની શું કરે? ચૂકવણી કરી નાખે. કોને? ઉત્પાદકને. એટલે શું થયું? ઉત્પાદકની ઓછી મૂડી ભેગી કરવાની, ઉત્પાદન કરવાનું. ઉત્પાદક છે એની પાસેથી આપણે માલ લઈએ છીએ, હા કે ના? હા. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ લાવે એટલે શું થયો? મતલબ શું થયો? ઉત્પાદકને અગાઉ નાના ચૂકવી દે જથ્થાબંધ. એટલે ઉત્પાદકને ઓછા મૂડી કાઢવી, બેંક પાસે ઓછા માંગવા, પોતાના પૈસા ઓછા રોકવા. થઈ મદદ. આગળ જોખમમાંથી મુક્તિ. જોખમમાંથી કઈ? તો કે મોટા જથ્થામાં માલ ખરીદે કોની પાસેથી? ઉત્પાદક પાસેથી. કોણ ખરીદે? જથ્થાબંધ ખરીદે. ભાઈ તો ભણવી છે દીકરા. સમજાય ને? સવાલ શું હાલે ખબર? જથ્થાબંધ કોને કઈ રીતે મદદ કરે? ઉત્પાદકને. તો કે ભાઈ મોટા જથ્થામાં માલ ખરીદે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી, ગોડાઉનમાં પોતે જ સંગ્રહ કરે, ગોદામમાં સેવ કરે. અને એના કારણે શું થાય? માલની ઘટ થતી હોય, ઉદાડા કાટી જાય, ભેજ લાગે, કાંઈક આગ લાગે, ચોરી થાય, લૂંટફાટ થાય, તો એ જથ્થાબંધને જોખમ વધે, જથ્થાબંધને જોખમ રહે, ટેન્શન રહે. ઉત્પાદકને કંઈ નહીં, કેમ કે ત્યાંથી તો માલ વયો ગયો છે, હવે જે કરી જથ્થાબંધ. ઘટ થાય, માલમાં બગાડ થાય, નાશ પામે, તો ઉત્પાદકને કોઈ ચિંતા છે નહીં. સમજાઈ ગયું? આવી એવી સેવા જથ્થાબંધ હોય એ ઉત્પાદકને કરે. હવે એ ભણીએ ઉત્પાદકને તો મદદ કરી, સેવા કરી, પણ આ જથ્થાબંધ નીચેના છૂટક વેપારીને કઈ રીતે મદદ કરે છે? છૂટક વેપારીને એ ભણવું. ચાલો અહીંયા આવ્યું જથ્થાબંધ વેપારીને, છૂટક વેપારીને સેવા. આવો લો. ચાલો જો જરૂરિયાત પ્રમાણે માલ, ભાઈ છૂટક વેપારી માગે, ભાઈ 50 નંગ સાબુની પેટી આપો તો 50 નંગ આપે, 10 નંગ આપો ને 10ની જરૂર છે એવી ડિમાન્ડ છે ગ્રાહકોની તો 10 નંગ આપવાની. એ રીતે જરૂરિયાત છૂટકને જરૂર પ્રમાણે માલ આપે. કોણ આપે? જથ્થાબંધ વેપારી. ઉત્પાદક નહીં હો, ઉત્પાદક પાસેથી માલ લાવ્યો જથ્થાબંધ વેપારી, અને હવે છૂટકને આપે. સમજાય છે? જેમ જરૂર પડે
એટલે નામ આપ્યું જથ્થાબંધ વેપારી. એટલા માટે નામ આપ્યું કે જથ્થામાં માલ મંગાવે. છૂટક વેપારી એટલા માટે નામ પડ્યું કે છૂટક 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 માલ મંગાવે. કોની પાસેથી? જથ્થાબંધ પાસે. ચાલો, પ્રમાણે માલ આપે, માલનો સંગ્રહ કરવો પડતો નથી. કોને? છૂટક વેપારી. એને ગોડાઉન નહીં રાખવાની, ઉત્પાદનને ગોડાઉન નહીં રાખવાનું. સંગ્રહ કોને કરવાનો? જથ્થાબંધ વચ્ચે પીલો જે જથ્થાબંધ છે. એટલે આને ગોડાઉનમાંથી મુક્તિ મળી, સંગ્રહ નહીં કરવો. શાક પર માલ, છૂટકને શાક પર માલ વેચે, ઉધાર માલ વેચે. આથી છૂટક વેપારી ઓછી મૂડીથી ધંધો કરી શકે અને વેપાર કરી શકે. ઉધાર માલ વેચે ને 15 દિવસની ઉધાર. આપણે પત્ર ભણ્યા એસપીમાં 5મા ચેપ્ટરમાં ઉધારમાં માલ આપો કે નહીં પૂછપરછ કરીને ખબર. પછી બોલતે 6ઠા ચેપ્ટરમાં ઓર્ડર પણ આપેલા ભણીશું. ચાલોમાં ધ્યાન. તેઓ ઓછી મૂડીથી છૂટક વેપાર ધંધો કરી શકે. કેમ? ઉધાર માલ મળે જથ્થાબંધ પાસેથી. આગળ જાહેરાતમાં ખર્ચમાં ઘટાડો. કઈ રીતે? તો કે જથ્થાબંધ વેપારી છે એ પોતે જાહેરાત કરી દે, પોતે વેચાણ વૃદ્ધિ કઈ રીતે વધે એવું બધું કરી દે. એમ જાહેરાત તૈયાર જાહેરાત કરી દે. એટલે છૂટક વેપારીને એનો લાભ તરત મળે. કેમ કે ગ્રાહકો જાહેરાત વાંચે એટલે માલ લેવા ક્યાં જાય? છૂટક વેપારી પાસે. પણ હકીકતમાં જાહેરાત કરી હોય કોને? જથ્થાબંધ વેપારી. બરાબર. ગ્રાહકો આવ્યા માલ લેવા છૂટક પાસે, એટલે છૂટકને જાહેરાત કરવી પડે, ન કરવી પડે. એટલે શું થયું? જાહેરાત ખર્ચમાં ઘટાડો થઈ ગયો. અહીંયા જાહેરાત ખર્ચમાં ઘટાડો. ચાલો, એટલો ફાયદો. ફરિયાદનો નિકાલ કઈ રીતે થાય? જુઓ, છૂટક વેપારી ફરિયાદ જથ્થાબંધ વેપારીને આપે. કેમ? છૂટક વેપારી ક્યાંથી ફરિયાદ લાવે? ગ્રાહક આપે કે ભાઈ તમારો માલ સારો નથી, ચીજ વસ્તુમાં વાસ આવે, ખરાબ થઈ ગયો, ભેજ લાગી ગયો, સારું તેલ નથી, સારો સાબુ નથી, સારી ખાંડ નથી, સારું આ નથી, તે નથી, આવું બધું કે ક્વોલિટી સારી નથી અથવા મોંઘું પડે છે. એટલે છૂટક વેપારી ક્યાં જાહેરાત ફરિયાદ કરે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કોને ફરિયાદ કરે? ઉત્પાદક. એટલે ઉત્પાદકને માલ સામાનમાં ફેરફાર કરવો, ચેન્જીસ કરવો એ ખબર પડે. સમજાય છે? સમજાય છે કે નહીં? ચાલો ધ્યાન આપો. આથી ઝડપી ફરિયાદનો નિકાલ કરે. આવી રીતે મદદ કોણ કરે? જથ્થાબંધ વેપારી. આ રીતે મદદ કરે. ફરિયાદનો નિકાલ કરીએ આપણે છૂટક વેપારીની જે કંઈ હોય ને ગ્રાહકો. ચાલો, જોખમમાંથી મુક્તિ કઈ રીતે? જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરવાનો હોવાથી શું કીધું? જથ્થાબંધ વેપારી પોતે જ માલનો સંગ્રહ કરી નાખે, સ્ટોર કરી નાખે, સેવ કરી નાખે. આના કારણે માલમાં ઘટ થાય, ગળા કાઢી જાય, ભેજ લાગે, ચોરાઈ જાય, બગાડ થાય, નુકસાન થાય, ભાવમાં વધઘટ થાય. તો કોઈ જોખમ છૂટક વેપારીને નથી. યાની કે મુક્તિ. એટલે જથ્થાબંધ વેપારીને તકલીફ છે, ઉત્પાદકને કોઈ જોખમ નથી, ચિંતા નથી માલના સેવમાંથી, સંગ્રહમાંથી, ગોડાઉનમાંથી. છૂટકને કંઈ ચિંતા નથી. ચિંતા કોને છે? જથ્થાબંધને. વેચાય નહીં વેચાય, માલ બગડશે, ચોરાઈ જાય, આગ લાગે, જે કંઈ થાય. એટલે જથ્થાબંધ વેપારીને ચિંતા છે, છૂટકને ઉત્પાદકને ફાયદાકારક છે. ચાલો, આવું ભણ્યા ને? ભણ્યા દીકરાઓ અહીંયા જણા આપો. ચાલો, માર્ગદર્શન કઈ રીતે થાય? તો કે ભાઈ જોઈએ. ચાલો, માર્ગદર્શન કઈ રીતે? તો કે ભાઈ જથ્થાબંધ વેપારી જ્ઞાન અને અનુભવનો લાભ. શું કીધું? જ્ઞાન અને અનુભવનો લાભ. શું કીધું? જથ્થાબંધ વેપારી છે તે જ્ઞાન અને અનુભવનો લાભ કોને આપે? છૂટક વેપારીને આપે. શું કીધું અહીંયા? છૂટક વેપારીને આપે. જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારી મળે કે આ રીતે વસ્તુ વેચવાની, આ રીતે ભાવ રખાય, આ રીતે ગ્રાહકોને વાતચીત કરાય, બધું સમજાવે. આથી ખાસ કરીને ભાવ કેવો રખાય તો ગ્રાહકો આવે, બધું સમજાવે. ઉપયોગ કઈ રીતે કરવાનો, માલ સામાનો કઈ રીતે વપરાશ કરવો, વેચાણ અંગે માર્ગદર્શન આપે. એટલે છૂટક વેપારીને એવી ટ્રેનિંગ મળે. સમજાય? ખબર પડે આમ વેચાણ, આમ ન વેચાય. આવું જથ્થાબંધ શીખવાડે. એટલે હું છું આ માર્ગદર્શન મળ્યું. કહેવાનો મતલબ એમ છે કે આપણે ભણ્યા પ્રસ્તાવના, ભણ્યા આંતર વેપાર દેશની અંદર, ભણ્યા વેપારી પ્રવૃત્તિનો 4 રીતે વર્ગીકરણ. આ 1, 2, 3, 4 એના 2 પ્રકાર ભણ્યા. જથ્થાબંધ વેપાર અર્થ ભણ્યા મોટા જથ્થા માલ ખરીદી ઉત્પાદક પાસેથી છૂટકને વેચે, એટલે બંને વચ્ચે કડી થઈ ગઈ જથ્થાબંધ. એની સેવા ઉત્પાદકને કેવો ફાયદો?
અને છૂટક વેપારી કેવો ફાયદો આ બી ભણ્યા. દેખાય ને બોર્ડ ઉપર દેખાય છે ને બધું નોટબુકમાં લખવાનું, પાકું કરવાનું. સમજાય એક્ઝામ આવે એટલે તકલીફ ન પડે સાહેબ આ સમજાવું નથી, સમજાય ને લખો તો કંઈક સમજાય, પાકું કરો તો. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નવા સવાલ અને નવા જવાબ સાથે ફરી પાછા મળ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.